હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી વાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો જય માતાજી, જય મા મંગલ, જય ભવનાથ અને જય મા કાળીમાં। તો મિત્રો, કારણ કે અત્યારે આપણે ચા પી લીધો હોય અને મોઢું ફૂટું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, કારણ કે આજ કાંઈ ફાર્મિંગમાં આટો મારવા જવા નહીં, કારણ કે કાલ હાનકોલો વરસાદ આવી ગયો અને અત્યારે અહીં થોડા થોડા સાટા આવે છે। કારણ કે આમ જો કારણ કે મેં હરુડે એટલે મોલ્લો અત્યારે બોલે છે ને, કારણ કે અત્યારનો નજારો બહુ મસ્તીનો છે। તો તમે વ્લોગમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બિના રહેજો। તો મિત્રો, હું ધાબા પર ચડ્યો હોય ને, કારણ કે અત્યારનો નજારો બહુ મસ્તીનો છે। આમ જો, કારણ કે બાવળિયા ને બધું લીલું સમ જેવું બતાય, કારણ કે વરસાદ આવી ગયો ને પછીનો નજારો બહુ મસ્ત થઈ જાય। કારણ કે ખડ ને એવું બધું ઉગશે એટલે બહુ મસ્ત નજારો થઈ જાય, લોકેશન એક નંબર થઈ જાય, લીલું લીલું। આમ તો અત્યારે બધું લીલું છે, એક નંબર। એટલે તો મિત્રો, કારણ કે મને બહુ લખતા વાંચતા આવડતું નથી, એટલે કારણ કે યુટ્યુબના થંબનેલમાં કારણ કે થોડીક ભૂલ થઈ જાય, કારણ કે જે ભૂલ થતી હોય મને થોડીક કોમેન્ટમાં જણાવી દેજો। કારણ કે મને લખતા ને વાંચતા ને એવું આવડતું નહીં, કારણ કે હું બધું લખું છું, બોલીને જ લખું છું, એટલે કાંઈક ભૂલ થઈ જતી હોય તો કોમેન્ટમાં જણાવી દેજો। તો મિત્રો, કારણ કે મારે ઘરે કાંઈ કામ નહોતું એટલે હું વિયો છું મારા ભાઈની વાડીએ, કારણ કે કપાસ સોંપવાનો હતો, એટલે કારણ કે કપાસિયા સોંપવા આવ્યા છે। આમ તો કપાસ સોંપવાનો છે, તો કપાસિયા સોંપતી, કારણ કે કાલે વરસાદ થઈ ગયો, વાવણી થાય એવો, એટલે કારણ કે કપાસિયા સોંપતી, કારણ હવે પાવાની ઉપાધિ નથી આપણે તો કાંઈ વાડીએ। તો મિત્રો, કારણ કે અહીં વરસાદ ચાલુ થઈ ગયો છે ને, કારણ કે પહેલાં થોડા થોડા સાટા આવતા, કારણ કે પીઠથી થોડાક સાટા આવે ને, આમ તો કારણ કે આ માંડવી છે, કારણ કે ઘડી કપાસ સોંપીને કારણ કે ઝૂંપડીએ ભાગી ગયા આપણે એકાદ બે ઓઇલ કાઢીને। તો મિત્રો, હું મારી ભાઈની વાડીએથી કપાસ સોંપીને વી આવ્યો છું, કારણ કે હું મારી ફાર્મિંગમાં આટો મારવા, કારણ કે મારા ભાઈની વાડીએથી મારી ફાર્મિંગ થોડીક જ આગી, એટલે હું વી આવ્યો આટો મારવા। કારણ કે આમ જો આ છે આપણી ફાર્મિંગ, કારણ કે એમાં આટો મારી આવ્યો ને, કારણ કે માંડવી આવી ફાર્મિંગમાં આટો મારવા જવાનું છે, કે ઓલા પણ માંડવી છે ના, કારણ કે આટો મારવા જવાનું છે, તો ના આટો મારીને ઘરે ઉપડીએ, અને કારણ કે આપણે જવાનું હોય રત્નેશ્વર, કારણ કે રીલ ને ફોટા ને એવું શૂટ કરવા માટે। તો મિત્રો, કપાસ સોંપેલ હતો એ ફાર્મિંગમાં આટો મારીને વી આવ્યો છું, હું માંડવી વાવેલ હતી ફાર્મિંગમાં, અને આમ જો કારણ કે આપણે આ માંડવી છે, કારણ કે સાંજે ફૂલ વરસાદ થઈ ગયો એટલે અંદર ગળાય એમ નથી, કારણ કે અંદર ગળી તો પગે ને બધે ગારો સોટે એવું છે, એટલે કારણ કે અંદર ગળાય એમ નથી, બહારથી જોઈ લઈ કેવી છે એમ માંડવી જો, કારણ કે ઉગીને થઈ ગઈ મોટી મોટી। કારણ કે હવે કારણ કે ફુવારાને એવું નહીં મૂકવું પડે, કારણ કે સાંજે વરસાદ ફૂલ આવી ગયો હો, કારણ કે સવારે થોડા થોડા સાટા ચાલુ હતા જો, કારણ કે ઠેર લગન માંડવી છે આપણે આ। તો મિત્રો, આપણે કારણ કે રત્નેશ્વર રીલ શૂટ કરવા આવ્યા હા ને, કારણ કે અત્યારે દરિયો ભરેલો છે, કારણ કે આખો દી દરિયાનું પાણી કારણ કે ખાલી જ નહીં થયું, એટલે કારણ કે દરિયો ભરેલો છે ને, કારણ કે આપણું મેન લોકેશન છે ટોલા પણ છે, કારણ કે દરિયો ખાલી નહીં થયો એની લીધે આપણે મેન લોકેશન ન જવાય, એટલે કારણ કે રીલ અહીં નહીં શૂટ થાય, કારણ કે રીલ ઘરે જઈને ના અમારે એક ચોકડી છે ના, કારણ કે ના એ લોકેશન સારું હોય, એટલે કારણ કે ના જઈને રીલ શૂટ કરવી પડશે, કારણ કે એની કરતાં અહીંયા લોકેશન સારું હતું ને, એટલે કારણ કે 2-3 દી અમે અહીંયા રીલ શૂટ કરવા આવતા, કારણ કે આમ જો એ ઠેઠ લગન દરિયો ભરેલો છે, એટલે કારણ કે ના ન જઈએ છીએ એની લીધે આપણે ઘરે પાછું રીલ શૂટ કરવા જવું જોઈએ, કારણ કે ઘડીક આપણે દરિયાનો નજારો જોઈએ। મિત્રો, આપણે દરિયામાંથી કારણ કે નજારો જોઈને વિયેવાથી આપણે મેન ચોકડીએ, કારણ કે અહીંથી લોકેશન પણ બહુ મસ્ત આવે ને, કારણ કે આમ જો આનું માયક ભૂલાઈ ગયું, એટલે કારણ કે માયક લેવા ગયો છે એ ભાઈને રીલ શૂટ કરવાની છે, અને કારણ કે આમ જો આનું પિક્ચરનું લોકેશન, કારણ કે દી બી બહુ મસ્ત આવે છે, અહીંથી ઉતારો એટલે બહુ મસ્ત લોકેશન આવે છે, તો કારણ કે 4-5 રીલ શૂટ કરીએ અહીંયા। તો આપણે રીલ શૂટ કરી લીધી છે ને, હવે કારણ કે આપણે જવાનું છે ધાબા પર, કારણ કે ના એકાદ બે ફોટા ને એવું શૂટ કરીએ, કારણ કે અહીંથી દીને એવું કંઈ બતાતું નહીં, તો ધાબા પર જઈને એકાદ બે ફોટા ને એવું શૂટ કરીએ, તો આપણે જઈએ ધાબા પર અત્યારે। તો
તો મિત્રો હું ધાબા પર ચડી ગયો છું ને, કારણ કે અત્યારનું લોકેશન બહુ ધાબા પેલું બહુ મસ્ત આવે, કારણ કે સોકડીઓ લોકેશન નહોતું આવતું ને એની કરતાં અહીંયા ડબલ સારું લોકેશન આવે છે. જો કારણ કે બહુ મસ્ત લોકેશન છે ને અહીંયા જો સકલિયું બોલે છે અત્યારે. તો આપણે એકાદ બે ફોટા ને રીલ ને એવું શૂટ કરીએ આમ જો, કારણ કે ચાલુ જ છે એવું બધું શૂટ કરવાનું. કારણ કે આ ભાઈ શૂટ તો નહીં કરતા પણ શું કહેવાય, કેમેરો ચેક કરાવે છે, કારણ કે રીલ તો આ ભાઈ એકને શૂટ કરવાની હોય એટલે. તો મિત્રો મને કારણ કે કાંઈ લખતા વાંચતા આવડતું નથી, કારણ કે વ્લોગમાં કંઈક ભૂલ થઈ જતી હોય, બોલવામાં ભૂલ થઈ જતી હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. અને કારણ કે પોસ્ટરમાં ભૂલ થઈ જતી હોય તો એ જણાવી દેજો, કારણ કે લખતા વાંચતા આવડતું નથી. હું બધું લખું છું, બોલીને જ લખું છું, કારણ કે મને બહુ લખતા વાંચતા આવડતું નથી. એટલે તમને બોલવામાં કે પછી પોસ્ટરમાં કે એમાં ગમે એમાં ભૂલ થઈ જતી હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. તો મિત્રો રીલને એવું બધું આપણે શૂટ કરી નાખ્યું હોય ને, કારણ કે અત્યારે મારે નાવાનું હોય, કારણ કે હું કપાને એવું સોંપીને આવ્યો હો પછીનો, કારણ કે નાયો નહીં ને આમ તો આખો લુગડા ગારા ગારા છેલ્લા હે એટલે નાવાનું છે. કારણ કે નાઈને ખાઈને મિત્રો મેં ખાઈ લીધું છે ને, કારણ કે બધું એડિટિંગ ને એવું બધું બાકી છે. તો આજનો વ્લોગ એટલે લગન જ ને, તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ કાલે નવા વ્લોગની અંદર. ત્યાં લગન બધાને બાય બાય.